શું કર્યું મારા નાના રેડતે? ના મારા નેરડી હમણાં થી તો બે ત્રણ દાડા તો હારું કાઢો છે ને પાછો રખડ્યા છે એટલે કામ કરતો કા આવે છે રોર ત્યાં તો હવારે ના જાસે મને ભાત લઈને આવે પણ ભાત કાઈ નથી લઈને આવ આમ થોડી ઉપાડીને આવું છે કે ભાત લઈને આઈ કેવું કામ કર્યું છે જોઉં છે આજ તો મારે ફરી ને થાચા મારા બેટાને એક તો આઈને મને તો કે તો જાય મો ક્ષેત્રમાં ભાત લઈને આવું છું પણ આ તો હજી ના આવી બપોરના 12 તો વાગ્યા પણ પછી ને આવવાનો એનો બાપુ ખબર ના પડી દીધું એને બઠાડી મારશે પણ ખોટામ થા નાના પાછા હવારે જાખે નથી તો પાણીના ટઉપર પડે એમ સુધર કેવું કામ કર્યો છે હમણાં એ વાત આ ખબર મારા નાગરિયાનો મથાડી મને તો માર્યો હજી ના ઈલા એક તો કામ તો કરવું છે કરશે ને કે કાઈ નહીં બેટી મારી મને તો આરામ કરવા દે હમણાં પાછો રામ મંદિરનું હેડ તો બે દાડા લાડવા બે તો બહુ ખાતા છે ને એ હમણાં રાગે રહેતો નથી એટલે પાછો લાય ઘડીક આરામ કરવા દે આવતી હટ ઊભો થઈ જઈશ પાછો એ તો હું સાનો હવે આ મારે હેડ્યો આ લેમડો પાછો બીવરામણું છે બાપા હાટે અડવાજે ને હુકાઈ થાશે એક તો બૈરા પાછા ઘરે ઊંઘવા ના આલે ને એટલે ક્ષેત્રમાં મારા જેની મજા આવે છે કે ઢાઢો ફાયલો હોય છે ક્ષેત્રમાં પડી રહેવાની મજા આવે અમે બૈરા જેમને ઘરે કરવા જતા નથી એ ક્ષેત્રમાં હવે તો કાયમ આપણે આદત પાડી જેવી છે આ ક્ષેત્રમાં બેસી જવું છે અને એ ઢાઢા લેબડાનો ફાયલો હોય આરામ કરવાનો મજા આવે કાંઈ ચિંતા કાંઈ હોય નહીં આપણે તો બસ અને બૈરામાં આપણે એક તો લપે જ વેરતા નથી આખો દાડા કે કામ કરો ને ક્ષેત્રનું આમ કરો ને તેમ કરો ને બેટો ભાઈ હમણાં ભાડી ગયો પાછું એક તો ખબર હમણાં મારા આપણે કેવો આરામ કરેલો છે હમણાં લોસો થત કરો મારે તો ભાદરો ના મારે હેડી હું હાલ દોતી હતી હાલ તો આખા ગવામ નજર ફેરી જાય કોઈ દેખાતું ન તો ના ઘડીકમાં જાઠી આવી ગયો મને તો એમ હતી કે હું પાંચની નોટ બની ગયેલી છું પણ આ તો મારાથી પાંચ છની નોટ બની ગયેલી એવી છે હવે એડે પકડીને દાબેલી લાઈશું ખાઈ રહ્યો એડી થાચી છું એ આયો ખાવા લઈને આવી હોત તો અડકા હેડ્યાય અમાય હેડ મોટા તારનો ભૂસી મરી ગયો આજ તો આખા દાડાનો કામ કરીને થાચી ગયો કેટલું બધું મેળ્યું છે અને ઓલી વાડ ફોરી છે તું તો કહેતી હતી કે હું ખાવા લઈને હટાવીશ ને તો ચમ આટલી વાર કરી પણ તમાર પાણી તો પીવા આવે કે નહીં આવે કીધું લાડવાનો મેણો થડા લતા ચાય હુઈ ના જા હોય અરે લાડવાનો શું મેળો હવારનો ગધા બનાવ્યા તો હા પીવાય તે નતો રહેશે મને કે ઘરે જવાનું ક્ષેત્રમાં જવાનું એમ કીધું હતું ને કે વાડ કરવાની કીધી તું આ કવમ શું કરો હરે એટલે ખાવાનું શું છે ને ગંધા તો એટલે ઉખાડું હતું વાડ તો હું ભતીઓ ફરી રહ્યો પણ હું હમણાં ઓય છેઠે આવીને તો લમણા આખા ગવમ વાળે પણ ચાય દેખાતા નતા તમે તો તો મો આય જતો એ તો ઘઉં બેઠો તો એટલે તને ભાલે હોય એટલે દેખાતો નહીં હોય હવે તું છે તો આઠ દેવડા તમને ભાઈ હવે ઘઉં તો હજી તો ભાઈ માં પહેરી રહ્યા છે એટલે તારા બાપ ને આમ લાંબો થઈ ને આમ જોતો તો ખાડો કરી કીધું ભેદ હુકોડો નથી ને પાછો કે ઘોલે ઘોડ તાફડતા તા ના તો ઘઉં તો ભાગર હોય ના હોય શું લાઈ ખાવાનું હા અને પહેલે જો કામ કરી હેડ દે અહીંયા એટલે મારે સાબુત કરવું છે બેઠા શક નથી એ પેલી વાડી હોરી હેડ અહીંયા ખાડે પાછા ટીફી ના હાલો અને ચા હોરી છે વાડી અલે આ બધી હોરી ને તર મે શું કરી તા તું ભાતી નથી ચા અમે તો તે રેડું કાપલ તો દેખાતો નથી રાધા અને લેબડી છોલે ટક્કા કર્યા છે તો ટક્કા નતો કરતા તો સીલી ચી એક ફરી હતી ને એટલે હું બહાર કાઢતો તો તે ઈ તમાર હવે કોણે ખુશી છે સીલી હવે તો મને શું ખબર ચાય સીલીનું નિશાન નથી તમે વાડ તો હમીએ આમાંથી કાપીને કોકડામ કરો છે એટલે ફાફડ તોડાને ધંધા કરો છે લે ભૂખ લાગી છે તાર મને ખાવાનું તો લાવી હોય તો લાઈન પૈસા ખાઈ લઈએ હરદે મોડું થાય છે પાછું મારે તો કામ ઘણું હોય તને નથી ખબર પાછી ક્ષેત્રનો આખો દાડો ઘરનું બધું ભળવાનું અને પથેણ કરી છે અને આ કોણ મજો છે એ કૂતરા બીજા તો આપણે છે મને નથી મજો કે પછી મોટા કૂતરા તો આફડ્યા છે ના લે તારા ઉતર ખાવાનું લાવે ના નથી ખાવા આઈ કરતા તે આલ્યો ખા ઉતરાવો ઓલે ઉતરાવો તમારા દાદી એમ કેટલું બધું લાવી છે મારે હારું ખાવાનું તો તમે લાવી છે તો તમે લાવી છે અને શું બનાવ્યું આ બધું ઓલા રામ મંદિરના લાડુ આય બધાય આયા હતા તે તો તાલ કર્યા ફડી તો ચમ રામ મંદિરના લાડુ હારી લઈને આવી અને પાછે એમાં રોડેથી પકડીને દાબેલી મંગાઈ મેં કીધું હમણાં તો પાછું હારું ખાધું છે ને તે પાછા રોટલા તો કીધું ભાવશે નહીં એટલે તો હોશિયાર કરી આમ ઠાકરી બાકરી કરવા તા એમ થોડાક હા તે અમારા લખે તો પાછા હમણાં તો થાચી હેડ્યો છો કામ ઘણો પોકે છે તને ખબર છે ને સકરીનો ખૂબ બધું સાચી વાત છે અરે વેસા તો એમ તો કિલો ચીલાયરું ઓવા વેસા તો જી તમો હમણાં પાસે લાવું છું લાડવાન બધું લાવી છે ને ઓવા બધું લાવી છે આખો એકદમ નો આ શું કર્યું મારા નાના રેડતે હે આ શું લાવી તું તમને ખબર છે શું કે અમે હવારના ઠેઠ મુ ઘરેથી લેબડામાં સડીને દોતી તે કે તમે શું કરતા હતા એમ શું કરતા હતા
કે મોજા છે લાંબા થઈને એટલે હું લઈને આવી છું તમારા અરે પણ આટલો 1 વાગે તો ખાવાનું તો લાવું તો ઠાલ દોડીને ઉપાડી જ જમાઈ. પણ એક વાગે હવે મારે શું ખાવાનું બગા હા? દીતવા ખા તમે હાલ દીતવા લઈને ખા. આવો તેમ બધું હારું બસ આખો દાડો કામ કોઈ કરું ને હવારે ના આવે ત્યારે શું કામ કર્યું થઈ ક્યાં દે નું એટલે તારા બાપુને કેટલું ગંધાતું ઉખાડ્યું ને આ બધી આખી વાડ હોરી કોણે હોરી તે? તે રેડો હમ કોકને માત્ર મારખીન બીડી દે એવું કર્યું એટલે આયે તો માર ખવરાવશે તમે તો ખાસે ભેગી અમને ખવરાવશે અરે બા એવું લાઈડમ હું તો હમણાં મત કેટલાક લેવાનું તે જેવો આ ભળે જ દે વાત ભળે આવશે કરી ને. તૂટી જાતો હોય આપણે ચલ તું કહેતી હતી શું કહે તો એમ નથી કહેતી હા કે આપણો શેઠો દબાવે છે કાયમ તે એટલે મેં ઉપાડી લાશી બટાના મેં કા તે મેં તો એવું જો કીધું તું આ તો મારને ટાણે તો હવ ફરી જાય મેં એવું જો કીધું તું એ તમારા બાપુને ભળ્યા છે શી ખબર ઈ તો વાંભળ્યું જ નથી લાગતું ઈ તો જાહેરો કા તો ઉલિકા હે નહીં તો ઉલિકા છો હાર બેસ ભાઈ તો ખાવાનું ચમ ના લાગી કહેતી મને હું તમને ખાવાનું તો મૂક તમારા ખતરો કરવા આવી હતી મેં કીધું હમણાં હારું ગાધું છે ને તે લાંબા થઈને મજા આવશે પણ મન તો આ એવી વીઆઈપી કોક નવી લાગી શું કે લાગી? હમણાં મોય બંધાઈને તરતો જોઈ તરતો કોઈ ચકલોય નતું દેખાતું અને થોડી ગાજરી હેડીને ઘડીકમાં ખાવામાં આયા રહ્યા એટલે આ શક્તિમાન દેવા કહેવો અરે તો શક્તિમાન ને હું ઓલો કંધા તો ઉખાડતો તો અને આ તો મો નથી આ ઊંચો વાત શીખર કોણ ઊંચો છે મને શું ખબર પગ દુવાજે તો પછી પગ દુવાજે આય આવતો આ ચાના પગ છે હા આ કૂતરો સંપલ પહેરે કઈ ના ઈ તો મારા સંપલ કૂતરું લઈ ગયું તો મને નહીં ખબર એટલે તમારે તો સંપલ ધોળા દાડા કૂતરાય લઈ જાય એ તો મેં તો ગોતી લાવ્યું ને હમણાં હવે તો ખાવાનું કર બાપા કંક મો તો શું હવે કહેતો વાત કે હોટલ હા સંપલ કૂતરા લઈ જશે પણ આ કોણીઓ ભીડાઈ છે ને ટાગા લાંબા કરીને પડ્યા રાખે ઈ તો કૂતરો નતો આયો ને ગામમાં સારું તું આ રે તું મને આપણે બુધાલા લેતો આવું બુધાલા નથી હાર લઈને આવો તો હું દેખું હોય મારા હારાને આ તો હોટલમાં ખાઈને આવતો રહો 150 રૂપિયા આલ્યા હતા ને દાડાના બાલ કપાવા ઈના હજી પડ્યા હોટલમાં ખાઈને આવતો રહો તો ઓય ફટાફટ હજી મેં નથી કાઢું મારા નાના નહીં ગા વતાર વળગી રહેશે એક તો ખાવાનું ટણ ખાવાના લઈને આવે હમણાં હોટલમાં તો હારો થઈને ખાવું છે એ પાલક પનીર ને એવું બધું ખાવું છે પનીરનું શાક ને ઉપર પૈસા જોવા દીધી ને લખે મારા નાના ઉપાધિ કરશે પાછી મારા નાના પૈસા પાડ્યા તક શીખે આવા જઈ પાછા ઓ કૂતરાના કોઈ તાપડ્યા તો ગીત નથી પાડ્યા ને મારા નાના દરિયા ને ઉપજ થશે શીખા કેટલે જાશે નાના પાછા બનાવે સામે કૂતરું સંપલ લઈ ગયો ને આમ લઈ ગયો અને પડ્યા રહે પછી ચાથી લઈને આવા દેતવા ખોદ ભલે અલ્યા ઓલે માર નાને પાછો ચમ મળ્યા છે નચી નાખ વિહારીને જાશે નકે હવે હુઈ જાવું છે 150 રૂપિયા તો પાણી જાશે પાછા આઈને આવે છે પાછા હમણાં આવશે ને પૂછશે તાર ખબર આવે તો લાંબુ થઈને હુઈ જાવું છે ઘોરકાણ નહીં આવે તાર આ તો મારા નાના ડિયાનું હેચકનું ખાઈને આવે છે ને પાછી મને એક તો ભૂસો રાખે છે ને મારા નાના ડિયાને કહે છે હું તો ભૂસી આવી છું અને આ તો મારા નાના ડિયાને ખાઈને આવે હેચકનું લઈને ટિફિન ના આવડે એ હા શું મેં શું કહો છો હા પૈસા દલ્યા તા ના 150 રૂપિયા પાડ્યા હતા ચક મેં ના નાખી દઈ ગયા હા તો બોલ દે આમ કરતે ગોંધો તારા પણ નાખી દઈ ગયા ચા તો તમારે 150 રૂપિયા ચા નહીં મારા કંતો તો ના તમે મેલ્યા હશે અહીંયા હશે અરે હા તો બોલ કેલા મારે તો વસમાંથી પાસ આવ્યો હું તો હોટલે જતો તો ખાવાનું તમે કે લઈ આવવાનું તે પાછા ચમાયા પાછા તો ઠીક આવ્યો પણ પૈસા કે દડ્યા ઈ કેમ પેલું પણ પૈસા તો નહીં દડ્યા મન તો હા તો બોલ હા તો કહું છું પૈસા નહીં દડ્યા આમ કરી તાર હાડલાન છેડો હાડલાન છેડા આદુ કશું નથી ને મારા નાના ડિયાને તો માનવા જતી નથી એટલે હા તો બોલે છે કે નથી બોલતી પણ નહીં દડ્યા કહું છું હે લાદી શું છે આમ કરે આ તો હું ઓયથી લઈને આવી છું અલ્યા આમ કરીને મારા નાના ડિયાને આ શું છે તાર હે હા આ થેલીમાં લાલ થેલીમાં હતા મેં તો કુડું બોલે તો ચાહી લાયા હા તો બોલ સોરી કરા મારાથી પણ સોરી નથી કરતી સોરી તમે કરા સુધારતી